નહીં ને આપડે તો જમીનમાં કા? હા આપડે કોઈ કિંમત જ નહીં. આપડે તો જમીનમાં કે તમારે તો કોઈ નહીં. હું મોટો હતો તોય મારું મન ના રાખ્યું. શું કરવાનું કયો? કોઈ ના, આપડે ભાગ પાણી વેચી લઈએ જમીન ના હોય તો. હા બસ એક કઈ ઉપર છે કે આપડે આપડે તો કોઈ કિંમત ના રહે તો પછી આપડે મોટા ની કિંમત ના રાખે તો પછી આપડે કોઈ ભાઈ પણ રદ ના ને. હવ તે આપડે 3 જણા ભેગા થઈએ. આપડે ભાઈ સોમલો, તમે, કાળુ અને હું 3 જણા ભેગા થઈને કહીએ કે અમારે જમીન વેચી મારવી, રાખવી જ નહીં હવે. મોન લગી રહી રાખ્યું. હા ભાઈ, મારું ચહેરાનું મોન ના રાખે તો કોઈ નહીં. તમારે મોટા નહીં રાખ્યું મોન? હા એમ તો કહું, આપડે જમીન વેચી મારાઈએ ના હોય તો. મારું તો મગજ તો એવું જીવતું ને તો બે લાફા મારું અને ગોટ બધા પાડી નાખું. બોલો કે પેલા મોટા ભાઈ નું મોન ના રાખે તો શું કરવાનું? વાત સાચી છે ભાઈ. આપડે કાળુ પર મોટા ભાઈ ઉપર આપડે હાથ ના ઉપાડે. આપડે એક જ કરો, જમીન વેચી જ મરાવો બસ, બીજી વાત જમીન જ વેચી મારી છે. અમે વધારે પીલે કરશે ને તમે માર ખાય. હવ ના આપડે ભાઈ, આપડે કોઈક વાતો કરે એના કરતી વાતો કરે એવું મને કરી છે, આપડે કરી છે. હવ તાણ ભાઈ તો બધા હરખા કરજો પેલા એ. હવ ભાઈ હરખા રવા દો. મગજ તમારું જીતું પણ હું કરવાનું 2-3 વગાડવાનું ભેગી જ હતી. ભાઈ મગજ તો મારું જીતું, પણ આપડે મોટો ભાઈ હતો એટલા યાર. નગર અમે તો એક જ કરો કે ભાઈ આપડે પેલી કહેવત નહીં કે સીધી વાગડી જી ના નીકળે ને તો ચમચો ભરીને કાઢવાનું. એ સિસ્ટમ રાખો, એવી સિસ્ટમ રાખો. અને જમીન આપડે વેચાઈ જ મારો, બીજું કોઈ કરવું જ નહીં. તમે રાખવી જ નહીં. આ ઝઘડા આપડે કરવા જ નહીં. તો જમીન વેચી મારીએ. હોના પૈસા આવે એ લઈને જે કરવું એ કરે. હવ બરાબર. હવ પણ ભાઈ તારી, હું તો કીધું મારી નહીં, પણ તારી આબરૂ લગી રે રાખી. તારી આબરૂ એને ભાઈ ને તારું અપમાન કર્યું કે મારું કર્યું, તારું કર્યું. ભાઈ તો એમાં શું કેવું એને બોલો. મગજ તો મારું જીતું, હું એ મારું હમણાં. પણ મારે આપડે ભાઈ ના પેલી એ કરે. હું કઉ છું જમીન વેચા હા તો ખરી ગયો. જમીન વેચાય હા કેમ નહીં વેચાય? જમીન વેચાઈ જા. જમીન વ્યક્તિ આવી જા. વ્યક્તિ સમાચાર આપડે લઈ દે. હું કે ભાવ આવશે, કરોડપતિ બનશું, બંગલો બનાવીશું, આપડે તબેલો બનાવીશું, ગાડીઓ લાવીશું, બધું લાવવાનું. હા આ જમીન વેચી જ મારી આપડે. જમીન વેચી જ મારવાની. તો વેચા હા 101% જમીન વેચા. જમીન તો ભાવ અત્યારે છે પણ ચાણા વેચા અત્યારે વેચવાની છે આપડે. અત્યારે વેચવાની છે પણ આપડે ભાવ મળે ને એ પ્રમાણે વેચવાની. સસ્તી વેચી મારવાની જમીન. વેચી જ મારવાની છે જમીન તો. સસ્તી તો મૂકી. આપડે ઝઘડો રાખવો જ નહીં ત્રણ ભાઈઓમાં, બીજી વાત જ નહીં. આપડે જમીન વેચશું, વેચીએ મારશું, બધું થાય. બંગલા બનશે, ગાડીએ લાવશું, તબેલો બનાવીશું, ભેંસો લાવશું, ગાયો લાવશું, બધું કરશું. આપડે રાત બેઠવાનો જ છે બે ભાઈઓમાં. ત્રણ ભાઈઓમાં આપડે ભલા સોમલા એવું હોય પણ એનો રાગ રાખવો પડે. અને એવડો હેડ એ તો હેડ જ. અને આપડે ભાઈ હાલ મોન નહીં, તમારે નાના મોન રાખ્યું. સાચી વાત. મારે મોટા ની મોન રાખ્યું ના રાખ્યું. પાસે મોન તો રાખવું પડે કે ભલે જમીન એક બાજુ પડી રહી છે, પણ ભાઈઓ ભાઈઓમાં ચો બગાડવાનું આવે છે. સાચી વાત છે. એમ કહું એકબીજાનું વાપરવું પડે. સોમાનો વ્યવહાર કેવો છે? આમ નેકરીએ તો 5-25 રૂપિયા જોતા હોય ને ફટાફટ બોલો સોમા કાકા કેટલા પૈસા જોવા છે કે આટલા મારા આટલા જોવા છે, આમ ને તેમ ને. પેલા માફાજી કોઈને નહીં, કોઈ હાથ ધરતું નહીં, કોઈ ખેગરજી ને હાથ ધરતું નહીં, કારુબાર કોઈ હાથ ધરતું નહીં. ખાલી નોમ મારું લે ને કે સોમા પણ લેતા તમારે 1 લાખ ના 2 લાખ 5 લાખ જોતા હોય તો મળી જાય. પછી એનો કોમાય હોય જમીન બમીન વેચી જાય. સોમાબાને સમજાવવા પડશે આપડે. સાચી વાત. સોમાબાને સમજાવીએ કે બસ બધું આગળ દુરુપયોગ કરે ને એનો કોમાય નહીં. સોમાબાને આપણે સમજાવીને કોઈ બી ચાલે ને એકદમ ચાલે જ નહીં. અરે મોણા ભાઈ સોમા જો જાય બોલતો સુખા શું જાય આમ બોલતો હું જતો તો ગામમાં જોઈને આવ્યો. ગામમાં જોયો તો તે થોડી માથાકૂટ થઈ. ફરવા થોડું હા હા તે ફરી નોમ આવતા હતા. તમે જો જીયા હું તો ગામમાં જોયો તો તે થોડી માથાકૂટ થઈ હતી. પેલા ખેગાડી મફોજી ને માથાકૂટ જબરજસ્ત થઈ ગઈ. અને માથા ભયો જમીન કઈ માથાકૂટ જબરજસ્ત થઈ જાય. કઈ રેટ જબરા પેલા કે હું જબરું આપડે સર્ચ કર રોડ ટચ છે ને આપડે રોડ ટચ છે આપણે કરશું. આપડે ધરાઈને પૈસા આવે એવા છે. હા આપડે તો ધરે રોડ ટચ છે ને પૈસા લેવાના છે લેશું. રોડ ટચ છે ને મસ્ત પૈસા ભાઈઓની જમીન સાથે શું કરવાનું તો તમારે? મારે તો કોઈ જરૂર નહીં પૈસા. પૈસાની જરૂર છે. સોમો તો ના પાડે આપડે. મારે મારે તો જરૂર છે. મારે જરૂર છે પૈસાની તો. હા તે શું કરવાનું છે? પૈસા તો દુનિયા બધો પૈસાની જરૂર જ છે. તમે કે હું જબરો, તું કે મોટો જબરો, તારો ફોન આવજો ને જમીન વાળાનો આવ્યો છે. હા તે વાત કર.
જમીન વાળાને કહ્યું. હલો, હા બોલો સાહેબ બોલો. હા કારું તો ફોન આવે ને પાછા જમીન વાળા બહુ છે ને હમણાં તો ગામમાં તો બધું હા બરાબર રોડ ટચ છે. તમે આયા છો કેમ? રોડ ટચ જ છે જમીન. હા 2 વીઘાનું કાપડું થઈ રહ્યું. તમને નતું બતાવ્યું તમને બતાવ્યું તમારે ગાડીમાં બેસીને આવ્યો તો. હા હું બરાબર બોલું. હા તમે અહીંયા આવો બરાબર. હાલ ફોન દીધું. તો ભાઈ આપણે વેચી જ મારવાનું છે. હવે નથી મારજો, સાહેબ આવી ગયા. મારા પૈસા સાહેબ આવી ગયા છે. સોમલાના પાહન માગ્યો તો સોમલો જ ના હાલે, પણ મારા વેચી મારી મને ભાગ આલ તમે આટલો પૈસા અમે જમીન ના વેચી. હવે જમીન આપણે ત્રણ ભાઈઓની હિયારી છે રોડ ટચે છે શું કરવાનું વેપાર વેચવું એ તો વેચવી જ નાખો હા વેચી મારવાની. આમ બીજું જ કઈ નાખો આમાં કોઈ માથાકૂટ રાખવી જ નહીં. હવે તું તારું કર હું મારું કરું અમે કશું લઈએ ને કે રવાનું એ નહીં ના આપણા જો આટલા વર્ષથી વાવ્યું તે ભાઈ આપણો બેઠો હું હાલ્યું ને હું આવી તો તમે શું આલ્યું મને તો તું વાવીને તું જ લેશે કે હું જ લઉં કે મજૂરી હું કરું તો તમે તો જોડ આવી જા આપણે બધા ફોન હવે પાછું બંધ કરજે સાહેબ ને કે હાકો હા સાહેબ હું ફોન કરું તમારા પર. હાલ અમારા ભાઈઓમાં વ્યવહાર ચાલે છે. પછી ભાઈઓને અંગત વ્યવહાર કૂટી ને પછી વાત કરી પછી તમને હું ભેગો થઉં છું. હાલ અમારો ભાઈઓમાં ઝઘડા પી જાય અમે રાગે પડીને અમે આવીએ તો જણ બરાબર. પછી તમને વાત કરીએ છીએ. કે ભાઈ હેતામાં બેસ અમે ખેતરમાં બેહો તમે બરાબર. સારું શું કરવાનું કે બરાબર. શું કરશું આપણે કે ભાઈ સાહેબ આવી ગયા છે તો આપણે વેચવું હોય તો ભાઈ એમાં શું કહેશે? હઉ ભાઈ તું કે ખરું તું મોટો હતો તું કે મોટો તો ખરો પણ તમારે વેચવાની હાલ તકલીફો આવી ગઈ છે એટલે તમારા માથે દેવું થઈ ગયું છે. દેવું થઈ ગયું તો મારા માટે થઈ ગયું થોડી જમીન વેચી મારવાની હોય તમારે અમારો ભાગ આપી દેવો. હવે તો પછી ભાગ આવશે તારે ભાગીદાર મળશે જમીન તમારી હશે તો વેચવા કાઢશે તારે વેચી તમારે મારશું. પૈસા આલી દો તમે તાર પણ હાલ તમે પૈસા નહીં હાલ જમીન હો પડી જાણે તાણે રોડ ટચ છે જમીન પાસ થા જમીન કિંમત આવશે તો હાલવાનું થા નકર હાલ કશું વાત થાય ને તમે તમારે ગમે તે જ ના કરો હાલ જમીનની વાત કરતા જ નહીં નહીં ભાઈ અમન તો ભાગ આલો કો તો અમન પૈસા આલો નકર હા. આટલા વર્ષથી વાવીને વેચીને ખાધી એના પૈસા આલો અમન તમે ચે દાડો અમન રૂપિયો આલ્યો તા હું છો જમીન વાવી છે તે અત્યાર સુધી ઉપર તમને આલો. આપણે વાપીએ નહીં તો કશું કરવું નહીં. વેચી જ મારો ને તમ તાર પાર આવો છે એનો ફેસલો જ થઈ જાય. વેચી જ મારો કે મારા પૈસાની જરૂર છે ફૂલ. અમારે દવા પીવાનો વારો આવી જાય. હું તો દેવા વાળા આ તો દવા તો પીવો પણ મારા માટે પીવો તો કોઈ જમીન માટે પીવો તો. અમારો ભાગ નહીં જમીન. ભાગ તો છે ને તને ભાઈઓની હિયારી જમીન છે કોઈ તારી માં મારી માં તમારે બધું એક જ છે આપડે કોઈ અલગ અલગ નહીં જે કિંમત થતી હોય એ કિંમત પ્રમાણે તમે લઈ લો. અમને પૈસા આ તો કિંમત થાય એ તારે સાહેબ આવશે તારે કઈ દે કે સાહેબ આટલી કિંમત છે હું તમને શું કઉ છું હા, બોલો. તમે જમી કરી ઉતાવળ કરશો નહીં જમીન અત્યારે કોઈ મફત મળતી નહીં તમને ઉતાવળ આવી હોય ને તો તમે તમારી રીતે વેચી મારો બરોબર મને કોઈ ઉતાવળ આવી નહીં હમણાં હું બિલ્ડર લાવું હું બિલ્ડર ને બતાવું કિંમત કઢાવું કેટલી કિંમત ચાલે હાલ જમીનો ના ભાવ નેચા છે હું ભાવ કઢાવું પછી તમારા પર ડિસિઝન લઉં કીધું એનું બિલ્ડર જોડે આવશે. બિલ્ડર તો હું લઈને આવે પછી કિંમત થાય હાલ કશું નહીં થાય જો કાઢું જો સુખા તને કહું છું ત્રણ ભાઈઓની હિયારી જમીન આપણી અને એ રોડ ટચ છે રોડ ના ટચે કિંમત આપણી લેવાની છે પૂરેપૂરી તમારા બિલ્ડર આવે ત્યારે મને બોલાવવા પડશે. હા તો બિલ્ડર આવશે એટલે હું પેલા પૂછી લો કે કિંમત આટલી બોલાય છે આટલા ગુંઠા આપણી જમીન છે આટલી ગુંઠા અમારે આ ભાઈઓની કઈ હિયારી જમીન છે તાણે એને નક્કી થાય કિંમત બિલ્ડર નક્કી કરશે આપણે કોઈ ખબર નહીં પડે અને આપણે પહોંચા ચાલશે બિલ્ડર ને. હા તો સુકા તારે કેવું છે હું કેવું છે બોલ હા એ જ કહું હું તો. હા તો હું એ જ કહું છું કે અમે શાંતિ રાખો તમારે કોઈ ઉતાવળ હોય તો તમારી રીતે તમે જમીન વેચી શકો છો મારે આમાં કોઈ લેવા દેવા નહીં જો તમારે તમને હાલી વેચી મારજો આપણે પછી તમે ના, કે ભાઈ, બરાબર. તારું સોમો સાચી વાત છે. હા તમે કે તો રોડ ટચ છે રોડના ટચે આપણી કિંમત આપણે લેવાની છે દબાઈને બાજુ સોસાયટી આવે છે બાજુમાંથી તો રોડ આવે છે બધું જ બને છે એના લીધે કિંમત આપણે આ કિંમત દબાઈને મળશે. લેવાની છે આ બિલ્ડર હાલશે જ કિંમત એને ખબર છે કે આ જમીને રોડ ટચ છે ને એટલે કિંમત આવવાની જ છે આપણે બિલ્ડર ને દેખાડી પછી આપણે બિલ્ડર હા બિલ્ડરને હું ભેગો થઉં પેલા કિંમત નક્કી કરું એમને તમે છો તો જમીનો ના વેચી મારા અત્યારે જમીનો કોઈ મળતી નહીં હા તે વાંધો નહીં હા એમ રાખો તમે. એમ કહું છું, કારણ તમે તમારી ઈચ્છા હોય ને કે ભાઈ તમારે પૂંચી ખાવા ના હોય ઘરમાં વાપરવા ના આવે મેં કે દેવા વાળા થઈ ગયા આમ થઈ ગયા ને ઢાંકણું થઈ ગયા ફળવાનું થઈ ગયા એમ બધું ના ચાલે અમે થોડો હા ખાઈ ગઈ. થોડા દાડા હા ખો હું બિલ્ડર ને લાવું બિલ્ડર ને જમીન બતાવું
પછી કિંમત એને નક્કી કરશે એમને તો કદી નહીં મજા આવે સારું બરોબર થોડો તો પછી મારું મોનો મારું ગરીબ નું મોનો તો હરખું રહે નકર કશું કોઈ નહીં પાડીએ અને જમીન મફત જેવી વેચાઈ જા બરાબર આપડે પૈસા એના કિંમત બીમત હલાવને આવશે. હા તે વાંધો નહીં આપણે બે ત્રણ બિલ્ડરોને પૂછીએ કે ભાઈ અમારી આ જમીન ત્રણ ભાઈઓની હિયારી છે, અમારી જમીન વેચવાની છે, હિયારી જમીન વેચી અને અમારે હવનું જુદું પાડવાનું છે. હાવ. એટલે હું બિલ્ડર ને પેલા વાત કરું એમને તમે સારું સુખા તમે બીજાની વસ્તીઓને વાદે ના ચારો મારું મોન રાખો ગરીબોનું મોનો. આપડે 5 રૂપિયા વધારે આવે તો આપણા માટે આપણે 25 રૂપિયા વધારે આવશે તો તમારે વધારે આવશે કે મારે વધારે આવવાના છે. હા, તમે વધારે ઉતાવળ કરશો, બનાવો. તમારે ઉતાવળ થી જો થતું હોય તો તમે તમારી રીતે વેચી મારો, મારે તો કોઈ લેવા દેવા નહીં. જો ના હા, ના તે ભાઈ, આપણે બરાબર છે. તું બોલાવી દેજે બિલ્ડર ને અમને કહેજે પાછો એટલે બિલ્ડર આવશે, કિંમત નક્કી કરશે ત્યાં મને બોલાવો એમ હું કે ભાઈ આ કિંમત આવે છે. અમારે 40-45 ગુંઠા અમારી પાસે જમી છે. અમારો આપણે બધું હોફર તો બધી કિંમત કરીએ ને હા, કિંમત એ તો બિલ્ડર નક્કી કરશે. અત્યારે તમે મોહમ્મદ જતા હોય તો જો અમે કોઈ વાત જઈએ. કરજો કે ભાઈ અમારે જમીન વેચવાની છે તો કોઈ હરખાઈ આવે તો આપણે વેચ્યું. હા, અમે જઈએ અમે બરોબર? હા. તમે ત્યાં ઉતાવળ ના કરજો, જમીન ઉતાવળ ના અમે કરજો. અમે રિક્ષા લઈને નકર અમારામાં તો ભિખારી થઈ જાઓ તમે. શું કીધું? એકડે પડ્યા છે, જમીન વેચવાની છે, ઓમ છે ને તેમ છે, હોય મફતની જમીન આવી જતે વેચવા ફરો છો. પેલા વાદે ચડી જાય, પેલા મેં કે મારે પૂંચી ખાવા ઘેર નહીં, ખાવા નહીં, ખોખો નહીં, હું તંબુરો વેચવાને અકળ્યા છો, જમીન વેચવાને અકળ્યા છો.